નમસ્કાર મિત્રો, મોટા સમાચાર ખેડૂતો માટે. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો હવે ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાનો છે. પરંતુ આ વખતે ઘણા ખેડૂતોના ખાતામાં સીધા 4,000 પણ આવી શકે છે. મિત્રો, પૂરેપૂરી માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો. અને હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, દેશભરના કરોડો ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શું છે આ સમાચાર? પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી 22મો હપ્તો હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. દેશભરમાં લાખો ખેડૂતો લાંબા સમયથી આ 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અગાઉ એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે સરકાર હોળીના તહેવાર પર આ હપ્તો જાહેર કરી શકે છે, પરંતુ હોળી પર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી. હવે મીડિયાના અને બીજા અહેવાલોના રિપોર્ટ મુજબ એક નવી તારીખ સામે આવી રહી છે. હા મિત્રો, માહિતી પ્રમાણે 13 માર્ચના રોજ પીએમ કિસાનનો 22મો હપ્તો રિલીઝ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 માર્ચે આસામની મુલાકાતે રહેશે અને ત્યાંથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. જો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે સરકાર આ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ બધું તમે જાણો છો. આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તા દીઠ આપવામાં આવે છે. દર 4 મહિને એક હપ્તો સીધો ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ મિત્રો, હાલ સુધી સરકાર દ્વારા 21 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી ચૂક્યા છે અને હવે બધાની નજર 22મા હપ્તા પર છે. પરંતુ આ વખતે એક મહત્ત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે. દેશના ઘણા રાજ્યોમાં એવા ખેડૂતો સામે આવ્યા છે જે એક જ પરિવારના ઘણા સભ્યોના નામે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. હા મિત્રો, આ કારણે સરકાર દ્વારા ઘણા લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આશરે 19 લાખ ખેડૂતોને આ યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે મધ્યપ્રદેશમાં લગભગ 1,66,000 ખેડૂતોના નામ કાપી નાખવામાં આવ્યા છે અને રાજસ્થાનમાં પણ લાખો ખેડૂતોના નામ ચકાસણી દરમિયાન દૂર કરવામાં આવ્યા છે. અને આ ઉપરાંત મિત્રો, કેટલાક ખેડૂતો એવા પણ છે જેમને 21મો હપ્તો મળ્યો નહોતો. ટેકનિકલ સમસ્યાના કારણે ઘણા ખેડૂતોના ખાતામાં તે સમયે પૈસા ટ્રાન્સફર થઈ શક્યા નહોતા. એવા ખેડૂતો માટે આ વખતે એક સારી ખબર એ આવી છે અને કહેવાઈ રહ્યું છે કે 21મો અને 22મો હપ્તો એક સાથે ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે કેટલાક ખેડૂતોના ખાતામાં સીધા 4,000 રૂપિયા પણ જમા થઈ શકે છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લ્યો છો તો મિત્રો, ખાતરી કરો કે તમારું KYC પૂરું છે કે નહીં, આધાર લિંક છે અને બેંક ડિટેલ સાચી છે. કારણ કે આ કામ પૂર્ણ નહીં હોય તો હપ્તો અટકી પણ શકે છે. મિત્રો, હવે જોવાનું રહેશે કે સરકાર ક્યારે સત્તાવાર રીતે 22મા હપ્તાની તારીખ જાહેર કરે છે. મિત્રો, આવી જ નવી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.